યુગ અનંત યુગ છે. કેટલા બધા યુગો બતાવ્યા છે અહીંયા. દરેક યુગમાં ભગવાનનો પ્રાદુર્ભાવ થાય. એક યુગની અંદર ભગવાન મહાદેવની ઉપાસના કરવાનું કહ્યું છે, એની મહત્તા વધી હોય. બીજો યુગ પ્રારંભ થાય એમાં ઠાકોરજીની ઉપાસના, એની મહત્તા વધે. ત્રીજા યુગની અંદર દેવીની ઉપાસના, એની મહત્તા. ચોથા યુગમાં ગણેશજીની ઉપાસના, એની મહત્તા. એમ દરેક દેવી દેવતાઓનો એક એક યુગ આવે અને એ યુગની અંદર એ દેવની ઉપાસના કરવાથી ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય. બોલો હર હર મહાદેવ. જોર સે બોલીએ. દરેક યુગની અંદર એક એક દેવતાઓની મહત્તા વધે છે. જેમ અલગ અલગ પ્રકારના ડિપાર્ટમેન્ટ હોય કે નહીં? પ્રિન્સિપાલની પદવી અલગ હોય, પછી વાઇસ પ્રિન્સિપાલ હોય, પછી શિક્ષકો હોય. એ રીતે દરેક દેવતાઓના પણ એક એક ડિપાર્ટમેન્ટ છે. ગણેશજી તમારા મારા જીવનના વિઘ્નો હરે. પૈસા જોઈએ તો પછી હનુમાનજીની ઉપાસના ન થાય, ત્યાં તો લક્ષ્મીજીની યાદ કરવા પડે. હે યસ્સુચિ પ્રયતો ભૂતવા જુહ્યાદાજ્યમનવહમ સુક્તમ પંચદશર્ચંચ શ્રીકામ સતતમ જપે. સતતમ કિમ જપેત? શ્રીકામ. શ્રી યાની લક્ષ્મીજી. શરીર સારું રાખવું હોય, ડાયાબિટીસ, બીપી, આ બધા રોગોથી દૂર રહેવું હોય, સારું આયુષ્ય પ્રાપ્ત કરવું હોય, રોગોથી મુક્તિ લેવી હોય ને વાલા ભક્તો, તો એક દેવની ઉપાસના કરીને. દેવ બીજો કોઈ નહીં, જેના સાનિધ્યની અંદર ભાવસાર પરિવારને આંગણે આપણે બેસીને કથા સાંભળીએ ને, એવા ભીમનાથ દાદાની ઉપાસના કરવી પડે. ભીમનાથ દાદા દરેક રોગોમાંથી મુક્ત કરે છે. મહામૃત્યુંજય મંત્રનો જપ કરીએ તો પણ તમારું મારું શરીર સ્વસ્થ રહે, કોઈ રોગ ન થાય. ઓમ ત્ર્યંબકં જજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મુક્ષીયમામૃતાત. એ ના આવડે તો પુરાણોક્ત બતાવ્યો. મૃત્યુંજય મહાદેવ બોલે સભી લોગ. મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધનૈ. તો એ તમારું મારું શરીર સારું રાખે છે. દરેક દેવતાઓ દરેક યુગની અંદર એક એક યુગમાં મહત્તા વધે. ત્યારે ભક્તો એમ કહેવાય કે દરેક કલ્પમાં મહાદેવ